મિત્રો આજે આપણે ધોરણ 10 નો અભ્યાસ કરશું. આપણે ચેપ્ટર બીજું છે અને MCQ આપણે જોશું. બરોબર, તો ચાલો શરૂઆત કરી દેવી. પહેલા તો હું આને ઝૂમ કરી નાખું જેથી કરીને તમને પણ દેખાય તે પ્રમાણે. અને પેન હું લઈ લઉં છું ગ્રીન. નીચેનામાંથી કયા બે HTML કોડના બે મૂળભૂત વિભાગો બનાવે છે? તો હેડ અને બોડી જવાબ આવશે. બીજું છે HTML દસ્તાવેજમાં નીચેનામાંથી કયા વિભાગમાં મેટા ટેગ લખવામાં આવે છે? તો કે હેડ. હેડ એ ભાગ કહેવાય કે જ્યાં મથાળું પણ તમે એને કહી શકો. HTML પાનામાં જ્યારે મેટા ટેગ ઉપયોગમાં લેવાય ત્યારે વેબ પેજ વિશે નીચેનામાંથી શું વર્ણવવામાં આવે છે? તો કે લેખક, ઉદ્દેશ્ય અને ચાવીરૂપ શબ્દો. વેબ પેજનું શીર્ષક નીચેનામાંથી કયા ટેગમાં આવરી લેવામાં આવે છે? તો કે ટાઇટલ અને ટાઇટલ. તમને ખબર છે બાય ડિફોલ્ટ ટાઇટલ લખવાનું હોય તે શીર્ષક પણ કહી શકો. HTML દસ્તાવેજમાં નીચેનામાંથી કયા વિભાગમાં આપણે ટિપ્પણી ઉમેરી શકીએ છીએ? એટલે કે કોમેન્ટ પણ કહી શકો. હેડ એન્ડ બોડી. બરાબર, કેમ કે બોડી વિભાગમાં જે કંઈ ટાઈપ કરો છો તે આઉટપુટમાં મળે છે. HTML કોડમાં રંગ દર્શાવવા માટે નીચેનામાંથી શું ઉપયોગમાં લેવાય છે? તો કે 16 અંકી પદ્ધતિમાં કલર કોડ. બાય ડિફોલ્ટ કલર આપેલો છે. HTML કોડ મુલાકાત લેવા ગયેલ વિઝિટેડ લિંક ગોઠવવા નીચેનામાંથી શું ઉપયોગમાં લેવાય છે? તો કે વી લિંક. HTML કોડમાં એક્ટિવ લિંક ગોઠવવા માટે નીચેનામાંથી શું ઉપયોગમાં લેવાય છે? તો કે આ લિંક. અને 9મું છે કે HTML માં અક્ષરોના સ્વરૂપાંકન માટે નીચેનામાંથી કયા બે મુખ્ય પ્રકાર છે? તો ભૌતિક અને તાર્કિક. જો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો.